તો મહત્વના સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે ત્યારે ધોરાજીના માર્કેટિંગ યાર્ડનો ડુંગળીનો ભાવ જે છે તેની આવકમાં વધારો જોવા મળ્યો છે। પુષ્કળ પ્રમાણમાં ડુંગળીની આવક સામે આવી છે। ભાવ તળિયે જોવા મળ્યા હતા ડુંગળીના, ત્યારે સતત ઘટાડો જોવા મળ્યો, ત્યારે ભાવ તળિયે બેસી જતા ખેડૂતો ચિંતિત પણ બન્યા। પ્રતિમણના ભાવ ₹50 થી 200 સુધીના બોલાયા છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો આ પ્રકારે વાત કરીએ ધોરાજીની, તો ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક જોવા મળી। તો પુષ્કળ પ્રમાણમાં ડુંગળીની આવક સામે ભાવ તળિયે જોવા મળ્યા છે। તો ડુંગળીના ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો છે। ભાવ તળિયે બેસી જતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। પ્રતિમણના ભાવ જે ડુંગળીના છે તે ₹50 થી 200 રૂપિયા સુધીના છે તેવું કહી શકાય। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો આ પ્રમાણે જો વાત કરીએ તો ધરતીપુત્રોને હવે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ડુંગળીની આવક પુષ્કળ પ્રમાણમાં છે। દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે ધોરાજી માર્કેટ યાર્ડમાં ડુંગળીની જે આવક છે પુષ્કળ પ્રમાણમાં નોંધાઈ છે, ત્યારે ખેડૂતોને આ ડુંગળીના ભાવ જે છે તે ભાવ તળિયે જોવા મળ્યા છે। ડુંગળીના ભાવમાં સતત ઘટાડો થયો છે, તો ભાવ તળિયે બેસી જતા ખેડૂતો હવે ચિંતિત બન્યા છે। પ્રતિમણના ભાવ ₹50 થી 200 સુધીના બોલાયા છે। તમારું નામ અને વિગત? મારું નામ ઇન્દ્રેશભાઈ મથુરભાઈ કોટડિયા છે, વિસાવદર તાલુકો અને ગામ નાના કોટડા છે। અમે આ ડુંગળીનું વાવેતર કર્યું છે સારી આશાએ કે ભાવ સારા આવશે એ હિસાબે 5 વીઘાની મેં ડુંગળીનું વાવેતર કર્યું છે અને વીઘે 20-25 હજારનો ખર્ચો કર્યો હતો ડુંગળીની અંદર। અને ત્યાર પછી જે આ સરકારે નિકાસબંધી કરી ડુંગળીની, એની હિસાબે ભાવ હાવ તળિયે વહી ગયા છે। અને અત્યારે અમારા વિસ્તારની અંદર ભેસાણ ગોંડલ માર્કેટિંગ યાર્ડ બંધ છે અને ત્યાંથી અમે લંબાણા સારો ભાવ મળે એ હિસાબે અમે કંઈક ધોરાજી વેચવા માટે આવ્યા છીએ। ટ્રાન્સપોર્ટિંગ ખર્ચો ચડાવી અને ધોરાજીના માર્કેટ યાર્ડની અંદર વેચવા આવ્યા છીએ કે અમને સારો એવો ભાવ મળે, એટલે અહીંયા આવ્યા છીએ। તો પણ અહીંયા પણ એ જ હાલત છે કે જે આ નિકાસબંધી કરી સરકારે એની હિસાબે 50થી માંડી અને સારી ડુંગળી 200-250 સુધી જાય છે। તેમાં અમારો જે ખર્ચો કર્યો છે એ ખર્ચો ઊભો નથી થતો અને અત્યારે ખેડૂતોની હાલત સાવ ખરાબ થઈ ગઈ છે। જે આ ખૂબ ખર્ચો કર્યો છે એ ખર્ચાને ઊભા નથી થતા અને પાયમાલ થવા મીણા છે ખેડૂતો। તો સરકારને નમ્ર વિનંતી છે કે આ નિકાસબંધી કરી છે એ ફરી ચાલુ કરાવે અને ખેડૂતોને પૂરતા પોષણ ભાવ મળે। અત્યારે સરકાર એમ કહે છે કે ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું, આ ખેડૂતોનું બજેટ ખોરવાય એનું શું? એ ભાઈ એની સામે નથી જોતા, આ ગૃહિણીનું જોવે છે। જ્યારે હોય ત્યારે ડુંગળીનો ભાવ વધે અને ખેડૂતોને સારો ભાવ મળે એમ હોય ત્યારે આ નિકાસબંધી કરે છે। હું દીપકભાઈ વ્યાસ, ધોરાજી। હાલમાં ધોરાજીની અંદર 7 થી 8 હજાર કટ્ટાની આજની આવક છે, જે અહીંના લેવલે ઘણી બધી વધારે ગણી શકાય, સવાઈ દોઢી ગણી શકાય, ડબલ કહીએ તો પણ ના કહેવાય। પરંતુ આપના માધ્યમ દ્વારા હું એવું જણાવવા માંગીશ કે હાલમાં જે વેપારીઓ જે કાંઈ ડુંગળી લે છે, દાખલા તરીકે ગઈકાલે લીધી હતી એ ડુંગળીથી આજે 2-3 રૂપિયા ડાઉન છે, એટલે કે 20 કિલોએ 60 થી 100 રૂપિયા ડાઉન છે। વેપારી પણ લઈ લઈને મળે છે। કિસાનોને બિચારાને હાલની પરિસ્થિતિ એવી છે કે લણેલા માલ છે અને ક્યાં નાખવા એ મોટામાં મોટો પ્રશ્ન છે। એટલે એ બિચારા ગમે તે પીઠામાં જાય છે અને ગમે તે ભાવે વેચવા માટે તૈયાર થાય છે, જેના કારણે એના પણ પૈસા ઓછા થાય છે અને દરેક વેપારીઓના પણ પૈસા ઓછા થાય છે। જેવું તમે પૂછ્યું એ પ્રમાણે હાલની પરિસ્થિતિમાં ગવર્મેન્ટે જે એક્સપોર્ટ બેન કરેલું છે, મહત્વનું કારણ આ માત્ર એક જ છે। એ ઉપરાંત ગવર્મેન્ટે પોતાની જાહેરાતો જે કરી છે એ પ્રમાણેની ક્વોલિટી ગુજરાતની અંદર નથી। જે રીતે એ લોકોએ 45 mm પ્લસનો માલ માંગે છે એના ભાવ 16, 17, 18, 20 રૂપિયા, 21 રૂપિયા સુધીના ડિક્લેર કરે છે, તો એ ભાવે તો રિટેલ બજારમાં એની પહેલા પણ વેચાતી હતી ને આજે પણ વેચે છે। તો એવા એ પોષણક્ષમ ભાવ મારી દ્રષ્ટિએ ઇન્ટરનેશનલ માર્કેટને ધ્યાનમાં લેતા નથી। તો આપના માધ્યમ દ્વારા હું એવું જણાવું, ખેડૂતો વતી, વેપારી મિત્રો વતી આ રોજગારી આપતી અને મોટી સમસ્યાઓ હલ કરતી વસ્તુ છે। ગવર્મેન્ટ એવું પણ ન માની લે કે આ એના કારણે ભાવો વધી રહ્યા છે। માર્કેટની અંદર જ્યારે શોર્ટેજ હોય છે ત્યારે માલના ભાવ વધે છે અને જ્યારે આવકો વધારે થાય છે ત્યારે માલના ભાવો ગગડે છે। પરંતુ છેલ્લા 2 દિવસમાં ફરી ભાવ ગગડ્યા, એનું કારણ શું? એનું કારણ એ કે ઇન્ડિયાની અંદર દરેક વેપારીને અને ખેડૂતોને જે ડુંગળી પ્રત્યેનું ચાર્મિંગ જેને કહી શકાય, વેપારનું, ઉત્પાદનનું, આ બધું હટી ગયું છે। ખેડૂતના મનમાં એવું થઈ ગયું છે પહેલામાં વહેલી તકે માલનો નિકાલ કરી, અને વેપારીના મનમાં એવું થઈ ગયું છે ગમે તે ભાવે લઈએ છીએ પૈસા ઓછા થાય છે, તો વેપારીઓ પણ દૂર ભાગે છે। આજે મણના 80 થી લગાડી અને 280 સુધીના ભાવ રહ્યા ક્વોલિટી પ્રમાણે। તમારું નામ અને વિગત? મારું નામ રમેશભાઈ બચુભાઈ કોટડિયા, ગામ નાના કોટડા, તાલુકો વિસાવદર।
અમે ડુંગળી ખેતરની અંદર વાવી છે. ડુંગળી માટે વેચવા માટે ધોરાજી અમે આવ્યા છીએ, કારણ કે અમને એવી આશા હતી કે કંઈક ધોરાજી અમને ભાવ મળશે, કારણ કે બીજા બધા યાર્ડ તો આ બંધ કરી દીધા છે. કારણ હોય તો એને ખબર હોય. પછી અમારી બાજુમાં વિસાવદર અને ભેસાણ છોડી અને અમે ધોરાજી ડુંગળી ભરીને આવ્યા, પણ અમને આશા હતી, આશા માટે પાણી ફરી ગયું, કારણ કે ભાવ કાંઈ નહીં એમ 50 થી 250 રૂપિયા એમ. એટલે આ ભાવમાં આ ખર્ચાની અંદર આ ભાવની ડુંગળી અમને પરવડે જ નહીં એમ, વેચવી અમને પરવડે જ નહીં. ટ્રાન્સપોર્ટ નહીં નો નીકળે, કારણ કે ટ્રાન્સપોર્ટના ન નીકળે એમ. ટ્રાન્સપોર્ટ તો કારણ કે ત્યાંથી ભરીને આવીને ભાઈ તો આ જો 50 કટ્ટાના 2500 રૂપિયા ભાડું લીધું એમ. તે પછી અમે આરે આવવાની, જો કાલે આવ્યા નાખવા, પાછા અત્યારે અમે આવ્યા, એટલે આ ખર્ચા અમારા ગણો. એટલે આ ખર્ચામાં અમને કાંઈ પરવડે નહીં એમ, કારણ કે ભાવ કાંઈ નહીં એમ, 50 થી 250 રૂપિયા સુધી. હાલમાં ધોરાજીના માર્કેટ યાર્ડમાં ડુંગળીની જે આવક છે તે પુષ્કળ પ્રમાણમાં નોંધાઈ છે અને ધરતીપુત્રોને ખેડૂતોને તેના ભાવ નથી મળતા. તો આ સાથે વધુ વિગત માટે આપણી સાથે સંવાદદાતા રાજકોટથી જોડાઈ ગયા છે વિમલ સોંદરવા. જી વિમલ, તો ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક પુષ્કળ પ્રમાણમાં નોંધાઈ છે અને ખેડૂતોને ડુંગળીના ભાવ નથી મળતા, તો હાલની સ્થિતિ પ્રમાણે આપ શું કહેશો? અત્યંત ચિંતાની અંદરમાં મુકાઈ ગયા છે, જેનું કારણ છે કે ક્યારેક માવઠું તો ક્યારેક વાતાવરણની અંદરમાં ફેર પલટો તો ક્યારેક ભાવની ભ્રમઝાળને લઈને ખેડૂતો છે તે ચિંતિત બન્યા છે. ભાવ નથી મળી રહ્યા. ધોરાજી પંથકની અંદરમાં વાત કરીએ તો ડુંગળીનો સારા ભાવની આશાએ ખેડૂતોએ પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું હતું, પરંતુ સરકાર દ્વારા જે નિકાસબંધી કરી દેવામાં આવી, જેને લઈને ખેડૂતોને પૂરતા ભાવ નથી મળી રહ્યા. આમ ખેડૂતો પુષ્કળ પ્રમાણમાં માર્કેટિંગ યાર્ડની અંદરમાં તેમની ડુંગળીનો જથ્થો લઈને તો આવી રહ્યા છે, પરંતુ પૂરતા ભાવ ન મળવાના કારણે તેઓને ખૂબ જ આર્થિક મારનો સામનો કરવો પડી રહ્યો છે. જો જે ચોક્કસથી વાત કરીએ તો છેલ્લા એક અઠવાડિયાની અંદરમાં ડુંગળીની અંદરમાં પ્રતિ મણે 80 થી 100 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જી વિમલ, તો હાલમાં ખેડૂતોની સ્થિતિ જે છે તે ખૂબ ચિંતિત હોય તેવી જોવા મળી છે, ત્યારે પ્રતિમણના જે ભાવ છે તે ₹50 થી 200 સુધીના બોલાયા છે, તો આ સ્થિતિ ક્યાં સુધી આવી યથાવત રહેશે? ખેડૂતો આ બાબતે શું કહી રહ્યા છે? જી હા, ચોક્કસથી આ બાબતે ખેડૂતોનું કહેવું છે કે જો સરકાર નિકાસબંધી હટાવશે નહીં તો આનાથી પણ વધુ સ્થિતિ કથળવાની સંભાવના છે. ત્યારે ખેડૂતો એવી માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા જે ડુંગળીની નિકાસબંધી ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તે પ્રતિબંધને તાત્કાલિક હટાવી દેવામાં આવે તો જ ખેડૂતો છે તેમને તેમની ડુંગળીના પોષણક્ષમ ભાવ મળી રહેશે. જી બિલકુલ. અને હાલમાં જે આ સ્થિતિ છે તે જોવા મળી રહી છે, ખેડૂતો ખૂબ ચિંતિત બન્યા છે, તો તંત્ર દ્વારા આ પ્રકારે શું કહેવામાં આવી રહ્યું છે? તંત્ર કેવા પગલાં લેશે? ખાસ કરીને જે માર્કેટિંગ યાર્ડના હોલસેલના વેપારીઓ છે તેઓ સાથે પણ આજે વાત કરવામાં આવી, ત્યારે એમનું પણ એવું જણાવવાનું છે કે ડુંગળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર હતું, ઉત્પાદન પણ પુષ્કળ પ્રમાણમાં થયું છે, પરંતુ નિકાસબંધી હોવાના કારણે હાલ માર્કેટની અંદરમાં કોઈ લેવાલી નથી, જેને લઈ અને ભાવ છે તે ગગડી ગયા છે અને ખેડૂતોને અને વેપારીઓને પણ સાથોસાથ નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ એ છે કે આવક પુષ્કળ પ્રમાણમાં છે, સામે લેવાલી નથી, જેને લઈને ભાવ ગગડ્યા છે. જી બિલકુલ. તો ચોક્કસથી આ પ્રકારે કોઈ નિર્ણય જરૂર આવશે. સમગ્ર વિગત બદલ વિમલ આપનો આભાર. તો અંતર્ગત જો વાત કરીએ તો ખેડૂતોની ચિંતામાં હાલ સતત વધારો જોવા મળ્યો છે, ખેડૂતો ચિંતિત જોવા મળ્યા છે. તો હાલ ડુંગળીના જે ભાવ છે તે પ્રતિમણના ભાવ જે છે તે ₹50 થી 200 સુધીના બોલાઈ રહ્યા છે.